ફિલ્મમાં એક ડાયલોગ છે, ફાયર નહીં વાઇલ્ડ ફાયર હે મેં. એ ડાયલોગ હવે ખરેખર સાચો સાબિત થાય છે કે નહીં. એડવાન્સ બુકિંગમાં 100 કરોડની ટિકિટ બુક કરી લીધી. સવાર 6:30 નો શો હતો, છતાં પણ થિયેટર ઓલમોસ્ટ ફૂલ હતું. હેલો મિત્રો, હું છું અમિત. તમે જોઈ રહ્યા છો સિનેમા શો. સિનેમા શો પર આજે રિવ્યુ કરીશું પુષ્પા 2 ફિલ્મનો. પુષ્પા 2 ફિલ્મ 3 કલાક અને 20 મિનિટની ફિલ્મ છે. યુએસ સર્ટિફિકેટ ફિલ્મને મળેલું છે. ફેમિલી ઓડિયન્સ સાથે જોઈ શકાય છે, પણ અમુક સીન થોડા ફેમિલી સાથે એવોઇડ કરવા જેવા છે. સુકુમારે ડિરેક્ટ કરી છે. અલ્લુ અર્જુન, રશ્મિકા મંદાના, ફહદ ફાસિલ, રવિ રમેશ અને સુનિલ જેવા કલાકાર તમને આ ફિલ્મમાં જોવા મળશે. ફિલ્મની સ્ટોરીની વાત કહું તો પુષ્પા 1 માં આપણને બધાને ખબર જ છે કે પુષ્પા 1 માં પુષ્પા એક ચંદન ચોર હોય છે. એક સામાન્ય માણસથી ચંદન ચોરની તસ્કરી કઈ રીતે કરે છે અને સૌથી મોટો માણસ કઈ રીતે બને છે એ ફિલ્મમાં આપણે જોયું હતું. આ ફિલ્મમાં પણ સેમ એ જ છે કે ચંદનની તસ્કરી જ કરે છે, પણ હવે ઇન્ટરનેશનલ લેવલે ચંદનની તસ્કરી કરે છે. એની વચ્ચે કેવા કેવા એને અનુભવો થાય છે, કેવી મુસીબતોનો સામનો કરવો પડે છે, એ બધું આ ફિલ્મમાં બતાવવામાં આવ્યું. આ ફિલ્મમાં ઘણા અલગ અલગ એંગલ લીધેલા છે. અમુક સીનની વાત કરું તો તમને ભવરસિંહ સાથેની દુશ્મની બહુ જબરજસ્ત બતાવી. ફિલ્મનો હીરો મજબૂત હોય એટલે ફિલ્મનો વિલન પણ મજબૂત હોવો જોઈએ, તો જ ફિલ્મમાં મજા આવે, બાકી મજા આવે નહીં. પણ આ ફિલ્મમાં વિલન પણ ટક્કરનો છે, સાથે પરિવારનો પણ એક એંગલ લીધેલો છે. એક સારો પતિ પણ બનીને બતાવે છે અને એક સારો માલિક પણ છે, અને રાજનીતિમાં પણ પાસા ફેંકી શકે એવો માણસ છે. એટલે પુષ્પા ઓલ ઇન વન છે આ ફિલ્મમાં. આ ફિલ્મમાં પુષ્પાનું લેવલ ઘણું બધું વધી ગયું છે. ફિલ્મમાં ડાયલોગની વાત કરીએ, ડાયલોગ એકદમ ફાયર છે. ડાયલોગ સાંભળીને તમે ચીસો ના પાડો તો કહેજો. કહાનીમાં એક્શન, મેજિક, મસાલા તો છે જ, સાથે તમને કોમેડી પણ જોવા મળશે અને ઘણા ટ્વિસ્ટ પણ ફિલ્મમાં જોવા મળશે. ઇમોશન પણ ફિલ્મમાં જોવા મળશે. એક અલગ પ્રકારની રાજનીતિ પણ તમને ફિલ્મમાં જોવા મળશે. ટોટલી જોવા જઈએ તો બધા ટ્રીટમેન્ટ આ ફિલ્મને આપેલા છે. ડિરેક્શનના હું અહીંયા વખાણ કરીશ કે એકદમ સિમ્પલ વે સ્ટોરી છે, છતાં પણ એક પરફેક્ટ વેમાં ફિલ્મ જાય છે. ક્યાંય પણ ફિલ્મ બોર નથી કરતી. 3 કલાક અને 20 મિનિટની ફિલ્મ છે, છતાં પણ ક્યાંય પણ તમે બોર ફીલ નથી થતા, કેમ કે બધા જ પાસાઓ આ ફિલ્મમાં આવરી લેવામાં આવ્યા છે અને બધા પાસાઓમાં પરફેક્ટ રીતે બેલેન્સ જાળવી રાખવું એ બહુ મહત્વનું હોય છે. એ આ ફિલ્મમાં કરી બતાવી છે ડિરેક્ટર. આ ફિલ્મમાં પુષ્પા 1 અને પુષ્પા 2 ના પુષ્પામાં પણ ફરક લાગશે. આ પુષ્પાની સ્ટાઇલ પણ બદલાઈ છે, એટીટ્યુડ પણ બદલાયો છે. આ પુષ્પા ક્યાં ઝૂકે છે અને ક્યાં ઝુકાવે છે એ પણ ફિલ્મમાં તમને જોવા મળશે. પુષ્પામાં બતાવેલા દરેક વિલન પુષ્પા માટે ચેલેન્જિંગ છે, કે કોઈ પુષ્પા ઉપર ગમે ત્યારે હુમલો કરી દે એનો કોઈ નક્કી નથી હોતું, તો પણ પુષ્પા કઈ રીતે એમની સાથે બેલેન્સ જાળવીને રાખે છે એ પણ ફિલ્મમાં જોવા જેવું છે. આ ફિલ્મની અંદર ઘણા એવા સીન છે જે તમને કાયમ માટે યાદ પણ રહી શકે છે. પોલીસ સ્ટેશનમાં જે વાતચીત કરે છે અને પોલીસ સ્ટેશન જો સિનારીઓ બને છે એનો સીન છે. ભવરસિંહ સાથેની વાતચીત છે, સીએમ સાથેની વાતચીત પણ છે, ક્લાઇમેક્સ ફાઇટ પણ છે, ઇમોશન સીન પણ છે. એટલે ઘણા બધા એવા સીન તમને ફિલ્મમાં જોવા મળશે, જે વીએફએક્સ પણ સુપર રીતે આ સીનોમાં લીધેલા છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે સુપર છે, ક્યાંય પણ ફિલ્મ બોર નથી થવા દેતી. ફરીથી કહું છું, ક્યાંય પણ ફિલ્મ બોર નથી થતી. બિનજરૂરી સોંગ લાગશે, પણ ફિલ્મની કહાની જોડે તમને સોંગ યાદ પણ નહીં રહે, કે સોંગ કઈ યાદ રહે એવા છે પણ નહીં. કે સોંગના પાસામાં, મ્યુઝિકની પાસામાં થોડું નબળાઈ કહી શકાય. બીજીએમ ની વાત કરું તો બીજીએમ એકદમ પરફેક્ટ છે. એક્ટિંગ જોવા જઈએ તો અલ્લુ અર્જુન આખી ફિલ્મમાં છવાઈ ગયા છે. પરફેક્ટ એક્ટિંગ કરી છે. આખી ફિલ્મ એમના માથે ઉપાડી લીધી છે એમ કહીએ તો પણ ખોટું નથી, કેમ કે દરેક સીનમાં પુષ્પા, અલ્લુ અર્જુનની એક્ટિંગ દરેક જગ્યાએ તમને જોવા મળશે. એની સ્ટાઇલ, એની ફાઇટિંગ, એની કોમેડી પણ તમને જોવા મળશે. ફહદ ફાસિલને અહીંયા હું નોટિસ કરવા જેવું કામ કર્યું છે. જે ભંવરસિંહનું પાત્ર કરી રહ્યા છે એમને બહુ જ જબરજસ્ત કામ કર્યું છે. બહાદુરી તો છે જ, સાથે સાથે ચાલાક પણ બતાવે છે. આ ફિલ્મમાં એક્ટિંગ એમની પરફેક્ટ લાગે છે. કોમેડી સીન પણ તમને હસાવશે પણ ખરા. રશ્મિકા મંદાનાની વાત કરીએ તો રશ્મિકા મંદાનાએ જેટલું કામ મળ્યું છે એટલું ઓલ ઓવર ઓકે કર્યું છે. પરિવાર સાથેની જે વાતચીત બતાવી છે એમાં એ બહુ બેસ્ટ એક્ટિંગ લાગે છે. બાકી ઓલ ઓવર એક રોમેન્ટિક સીન એમના વધારે છે. જસ્ટ કહીશ કે કોમેડી રોમેન્ટિક સીન દરેક પ્રકારના ઓડિયન્સને આ ફિલ્મ ગમશે, કેમ કે કદાચ કોઈને વધારે ગમશે, કોઈને ઓછી ગમશે, બાકી ગમશે એ પાક્કું છે. આ ફિલ્મ જોઈ આવો, બહુ મજાની ફિલ્મ છે, બ્લોકબસ્ટર થવાની છે. મારા અંદાજ પ્રમાણે આ ફિલ્મ પહેલા દિવસે 250 કરોડની આસપાસ કમાણી કરી શકે છે વર્લ્ડ વાઇડ. ઓલ ઓવર ફિલ્મની વાત કરું તો દરેક આશા પર ખરી ઉતરી છે, કેમ કે જેટલી અપેક્ષા ફિલ્મ પાસે હતી એટલું તો તમને રિફંડ આપી દીધું છે. વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક ફરજિયાત કરી દેજો વિડીયો પર આવે છે તો, અને વિડીયો વધારે સારો લાગે તો સબસ્ક્રાઇબ પણ કરીને જજો, કેમ કે આ ચેનલ પર તમને અલગ અલગ ફિલ્મોના રિવ્યુ ગુજરાતીમાં જોવા મળશે.
સાથે ગુજરાતી ફિલ્મોના પણ અપડેટ, ઓટીટી દરેક વસ્તુ તમને આ ચેનલ પર મળી રહેશે. સિનેમા શો તરફથી આ ફિલ્મને 4.5 સ્ટાર. મળીએ મિત્રો નેક્સ્ટ વિડીયોમાં નવી ફિલ્મ સાથે સિનેમા શો પર.